નમસ્કાર મિત્રો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. જૂનમાં આ તારીખમાં ગુજરાતમાં ચોમાસાની થશે એન્ટ્રી. અંબાલાલ પટેલની મોટી આગાહી. આ વર્ષે નૈઋત્ય ઋતુના ચોમાસામાં તેના નિર્ધારિત સમય કરતાં એક સપ્તાહ પહેલાં કેરળમાં દસ્તક દીધી હતી, જે બાદ ચોમાસું ધીમે ધીમે આગળ વધીને 26 મેની આસપાસ મહારાષ્ટ્રમાં બેસી ગયું હતું. જોકે મહારાષ્ટ્રના મોન્સૂન બ્રેક સ્થિતિ સર્જાતા ચોમાસાનું આગળ વધતું અટકી ગયું હતું, જેના પરિણામે અત્યાર સુધી ગુજરાતમાં અસહ્ય બફારાનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે તે કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ભાગરૂપે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. બફારાથી ત્રસ્ત લોકો ગુજરાતમાં ચોમાસાનું ક્યારે બેસશે કાગડા ડોળે રાહ જોઈ રહ્યા છે. મુંબઈમાં તાજેતર હવામાનની ચેતવણી. મુંબઈ અને તેની આસપાસના 3 કલાકના નૌકાશય રેડ એલર્ટ જાહેર કરાયું છે. ખાસ કરીને દક્ષિણ મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે સ્થાનિક લોકોને સાવચેતી રાખવી જરૂરી છે. રાજકોટ જિલ્લામાં વરસાદની આગાહી. 8 થી 11 જૂન છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે. મહત્તમ તાપમાન 40 થી 41 સેલ્સિયસ રહેશે. લઘુત્તમ તાપમાન 25 થી 27 સેલ્સિયસ રહેશે. ભેજનું પ્રમાણ 80% રહેશે. પવનની ઝડપ 18 થી 22 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે, જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્ર, અમરેલી અને ભાવનગર, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સંઘ પ્રદેશો પર દમણ, દાદરા, નગર હવેલી પણ આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની હવામાન આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે મુજબ રાજ્યના 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે. ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા રહેશે.